ફરીથી આપનું સ્વાગત છે। હજુ તો અડધો ઉનાળો બાકી છે, ત્યાં રાજ્યના જળાશયોમાં ઝડપથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે। જી હા, તાજેતરના આંકડા પ્રમાણે ગુજરાત પાસે 55% જ પાણીનો જથ્થો છે। અનેક એવા જળાશયો છે જ્યાં હાલ તો પાણીની સમસ્યા, 30%થી ઓછો પાણીનો જથ્થો। સૌરાષ્ટ્રના 141 પૈકી માત્ર એક જ ડેમ છે જે સંપૂર્ણ પાણીથી ભરાયેલો છે। બાકીના જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ખાલી થઈ રહ્યો છે, જેમાં કાબરકા, ગડકી, સિંધી, રંગમતી, સોનમતી સહિતના ડેમ ખાલી થઈ ગયા છે। એપ્રિલ મહિનામાં સ્થિતિ ચિંતા વધારે તેવી છે, કેમ કે આગ ઝરતી ગરમી પડી રહી છે અને તેમાં પણ પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે। જો હવે સાવચેતી નહીં રાખીએ તો પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે। તો હવે જળાશયોની અત્યાર હાલની સ્થિતિ શું છે? ગુજરાતમાં 88 જેટલા જળાશયો છે જ્યાં 30%થી પણ ઓછું પાણી બચેલું છે। આપ સમજો, સૌરાષ્ટ્રમાં 68 જળાશયોમાં 30%થી ઓછું પાણી છે। સાથે સૌરાષ્ટ્રના જળાશયોની વાત કરીએ, હવે કચ્છની વાત કરીએ તો કચ્છના 8 જેટલા જળાશયોમાં 30%થી પણ ઓછું પાણી બચેલું છે। દક્ષિણ ગુજરાતમાં પણ 4 જળાશયોમાં 30%થી ઓછું પાણી છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં 7 જળાશયોમાં 30%થી ઓછું પાણી બચેલું છે। એટલે પાણીની પારાયણથી ગુજરાતી પરેશાન થશે। 5 જળાશયોમાં 30%થી ઓછું પાણી મધ્ય ગુજરાતમાં। તળિયા ઝાટક ડેમોની વાત કરીએ તો કાબરકા ડેમ, જે દેવભૂમિ દ્વારકામાં આવેલો છે, જે હાલ તળિયા ઝાટક થઈ ચૂક્યો છે। સાથે ઊંડ 2 ડેમ, જે પણ તળિયા ઝાટક થઈ ચૂક્યો છે। જામનગરને પાણી પૂરું પાડતો આ ડેમ, સાથે દેવભૂમિ દ્વારકાનો ગડકી ડેમ, જે પણ તળિયા ઝાટક થઈ ચૂક્યો છે। સાથે દેવભૂમિ દ્વારકાનો સિંધણી ડેમ પણ તળિયા ઝાટક થઈ ચૂક્યો છે। સુરેન્દ્રનગરનો માર્શલ ડેમ પણ તળિયા ઝાટક, જ્યાં પાણી નથી બચ્યું। બંગાવાડી ડેમ, જે મોરબીમાં આવેલો છે, તે પણ તળિયા ઝાટક છે। સુરજવાડી ડેમ, જે અમરેલીમાં આવેલો છે, તે પણ તળિયા ઝાટક થઈ ચૂક્યો છે। રંગમતી ડેમ પણ જામનગરનો તળિયા ઝાટક, જ્યાં પાણી જ નથી। આ તમામ એવા ડેમ છે કે જ્યાં પાણી શૂન્ય થઈ ચૂક્યું છે। સોનમતી ડેમમાં પણ પાણી નથી, ખાલી થઈ ચૂક્યો છે દેવભૂમિ દ્વારકાનો સોનમતી ડેમ। સબુરી ડેમ પણ તળિયા ઝાટક છે, જે સુરેન્દ્રનગરમાં આવેલો છે। એટલે કે સૌરાષ્ટ્રના ખાસા એવા ડેમ છે કે જ્યાં પાણી નથી બચ્યું। કૈલા ડેમ પણ તેમાંનો એક ડેમ છે, જે કચ્છમાં આવેલો છે।